એમ છો તો આપણે હવે આપણે શું છે દિવસ 20માં પહોંચી ગયા છે. ત્યાં આગળ આપણે 5 વર્ડ શીખવાના છે. આ એક દેડકો છે, આ એક શું છે છૂટાછેડા લે છે, અને એક આ કૂકડાને મદદ કરે છે. કૂકડો મદદ કરે છે, કોને કરે છે? બિલાડાને. અને આ એક શું છે કોઈ એક ઘર જેવું છે. તો શું હશે આ 5 વર્ડ તે જોઈએ. ચલો અંગ્રેજીમાં. ઓકે, તો જો ફર્સ્ટ વન શું દેખાય છે તમને? દેડકો દેખાય છે. તો દેડકો કેવું પ્રાણી કહેવાય? ઉભયજીવી પ્રાણી કહેવાય. શું કહેવાય છે? ઉભયજીવી. તો ઉભયજીવીને ઇંગ્લિશમાં શું કહેવાય? એમ્ફેબિયન કહેવાય. શું કહે છે? એમ્ફેબિયન. તો શું આવે છે? AMPHIBIAN. એમ્ફેબિયન. AMPHIBIAN. એમ્ફેબિયન એટલે શું થાય છે? ઉભયજીવી થાય. તો શું થાય છે? ઉભયજીવી. ઓકે, તો હવે આપણો બીજો વર્ડ કયો છે? મોનેસ્ટ્રી. જો મોનેસ્ટ્રી એટલે શું થાય છે કે કોઈ સાધુ સંતનું જે ઘર હોય એને શું કહે છે? મોનેસ્ટ્રી કહેવાય. શું કહે છે? મોનેસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો 3 વખત બોલો. મોનેસ્ટ્રી, મોનેસ્ટ્રી, મોનેસ્ટ્રી. એટલે શું થાય છે કે સાધુ સંતનું જે રહેવાનું ઘર હોય, સાધુ સંતનું જે રહેઠાણ હોય એને શું કહેવાય? મોનેસ્ટ્રી કહેવાય. શું કહે છે? મોનેસ્ટ્રી કહેવાય. તો એનું શું છે? MON. મંડેનું આપણે કહીએ MON. STREY. સોમવારે તમારે સીધા જ ક્યાં જવાનું? સ્ટ્રી એટલે સીધા જ તમારે ક્યાં જવાનું? સાધુના ઘરે જવાનું. એટલે શું છે? મોનેસ્ટ્રી એટલે શું થાય છે? સાધુ સંતનું ઘર. ચલો, શું છે? એલિમની. જો આજ તમને શું દેખાડે છે કે જો એક પુરુષ છે, એક મહિલા છે, એનો બાળક છે, એની છોકરી છે. ઓકે, તો આ શું છે? વચ્ચે શું તિરાડ પડી એટલે શું છૂટાછેડાનું જેવું ઇમેજ દેખાય છે આપણને. ઓકે, તો આ જે છૂટાછેડા લે છે ત્યારે શું કરે છે? આ સ્ત્રી આની સાથે શું માંગે છે? પૈસા માંગે છે. તો પૈસા માંગે એટલે શું કહેવાય? ભથ્થું કહીએ આપણે. શું કહેવાય? ભથ્થું. તો એલિમની એટલે શું કહેવાય? કે ઘર ભથ્થું. પણ કેનું? તલાકના સમય પછી જે લેવાતું હોય પૈસા એને શું કહે છે? ભથ્થું કહેવાય. રાઈટ. એલિમની. અલી મની આપ મને. અલી મની આપ. અલી મની. એલિમની એટલે શું થાય છે? એલિમની એટલે શું થાય છે કે જે તલાક સમય પછી લેવાનું આવતું હોય પૈસાનું ભથ્થું એને શું કહે છે? એલિમની એટલે ભથ્થું. જો પછી આ ઇમેજમાં શું દેખાય છે? કૂકડો છે, કૂકડાની ઉપર શું છે? બિલાડી છે. તો આ વિદ્યાર્થી મિત્રો શું તમને દેખાય છે કે આ ઇમેજ શું દેખાડે છે તમને કે મદદ કરે છે. કૂકડો કોની મદદ કરે છે? બિલાડીની. શેના માટે? દૂધ પીવા માટે. તો જે આરોપીને મદદ કરે છે એને શું કહેવાય ઇંગ્લિશમાં? અકમ્પ્લાઇઝ. શું કહે છે? અકમ્પ્લાઇઝ. તો એકાઉન્ટમાં આપણે ACC લખીએ. OM પ્લીઝ PLICE. તો આના વિદ્યાર્થીઓ આમ લખાય. જો એકાઉન્ટમાં એકાઉન્ટમાં એમ પ્લીઝથી શું કરે છે? મદદ માંગે છે. અકમ્પ્લાઇઝ એટલે શું છે? અકમ્પ્લાઇઝ એટલે શું છે? આરોપીને મદદ કરવી. આરોપીને મદદ કરવી એને શું કહે છે? અકમ્પ્લાઇઝ કહેવાય. શું કહે છે? અકમ્પ્લાઇઝ. ACCOMPLIC. અકમ્પ્લાઇઝ એટલે શું? આરોપીને મદદ કરવી. ચલો, એમનેસ્ટી. એમનેસ્ટી એટલે શું થાય છે? AMNESTY. એમનેસ્ટી એટલે શું થાય છે? જો આ એક શું છે? સ્ટેચ્યુ ઓફ લિબર્ટીઝનું શું થાય? સ્ટેચ્યુ દેખાય છે. તો આ એને શું કહે છે? એટલે શું છે? સરકાર દ્વારા જે સ્વતંત્રતા આપવામાં આવે છે, સરકાર દ્વારા માફ કરવામાં આવે કોઈ પણ વ્યક્તિને, શું કહે? એમનેસ્ટી કહેવાય. શું કહે? એમનેસ્ટી. એટલે સરકાર દ્વારા કોઈને માફી આપવામાં આવે, કોઈને માફી આપવામાં આવે તેને શું કહે? એમનેસ્ટી કહેવાય. શું કહે છે? એમનેસ્ટી કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો તમે PDF જોતી હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો WhatsApp નંબર આપે છે, ત્યાં આગળ તમે મને જઈને હાઈ કરીને મોકલો. હું તમને ત્યાં આગળ PDF પ્રોવાઈડ કરાવી આપીશ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તમારો.